મારી યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જશે. તો આજે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ છે. તો આજે ફૂલ મોજ કરવાની છે, પતંગ બધું ચગાવવાનું છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આગળ જાય આપણે પતંગને બધું જે લેવા જવાનું બાકી છે. હજી માણસ જે ઉઠીને જે નાસ્તો કરીને ફ્રેશ થયા છે હજી. તો હવે આજે પતંગ લેવા જવાના છે. તો બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ આવી ગયા છે સવારના પોરમાં ચગાવવા પતંગ. જેવું ખાલી ચગાવીશ ને પતંગ જો ખાલી પતંગ ઉતરી ગયો રવિભાઈ. પતંગ ઉતર નહીં કહો જો ખાલી ગરોડો જો કેમ છે. અત્યારે કપાઈ ગયો લાગીશ પતંગ. તો ચાલો આગળ જઈએ. હજી આપણે તો લેવા જવાના બાકી છે. જોઈ શકો છો રાજુભાઈ, જોઈ લો પતંગ લઈને આવ્યો છે. એટલે હશે તો એ પતંગ કેમ ચગાવે જોજો ખાલી આડી. બ્લોગમાં બન્યા રહેજો. ફૂલ મોજ કરવાની છે આજે. આપણે આવી ગયા છે પતંગ લઈને, તમે જોઈ શકો છો. અને મનીષભાઈ જો ચગાવે છે પતંગ અહીંયા. જો આપણે લઈને આવ્યો ગરડો. શું કેવું મનીષભાઈ તમારે? હા મનીષભાઈ શું કેવું તમારે? આપણે ચગાવીએ ચાલો જોઈએ. જોઈ શકો ખાલી જો રવિભાઈ શું કેવું પતંગમાં? રવિ હા રવિભાઈ જો ખાલી પતંગ ચગાવે છે. ક્યાં છે પતંગ? અહીંયા નીચેથી ચગાવે જો અહીં ચગાવે છે જો ખાલી તૂટી ગયો જો દોરો. અત્યારે લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. જો રવિભાઈ ચગાવે છે પતંગ. અત્યારે જો લાગી ગઈ જતો કે છે જતો. પતંગ આપણે ચગાવી લીધી છે ને આપણે આવી ગયા છે માતાજીના દર્શન કરવા. તમે જોઈ શકો છો અમારા ગુરુદેવમાં છે જો ખાલી જો આ છે અમારા કુલદેવી માતાજી ચાઉનમાં છે. અને વત્સરા દાદા પણ છે. અને અહીંયા છે અમારા મેલેડીમાં ને બધા છે જો ખાલી ઠુઠિયાણમાં અને મેલેડીમાં છે. ફાઇનલી મિત્રો જો ખાલી પતંગો જો કેમ ચગે છે. આ જો તો ખાલી કેટલા બધા પતંગો છે. જો ખાલી તમે જો અમારા નરેશ કેમ ચગાવે જો ખાલી પતંગ. જો તો ક્યાં ને ક્યાં ઢીલ મેકી. આ પતંગો તો જો ખાલી ખારામાં પતંગો કેમ ચગે છે મિત્રો. જો તો ખાલી અમે ધાબા ઉપર ચડ્યા છે જો ખારામાં જવું તો ખાલી મિત્રો. ખાલી આ પતંગ એવા ચગે છે ને તુલસીમાં બધા ચગાવે આવી. અને આ ઉમેશ તો જો ખાલી કેમ ચગાવે છે. ઉમેશ પતંગ કેમ ચગાવે જો તો ખાલી ક્યાં છે પતંગ. જો ક્યાં ઢીલ મેં કહીશું ઉમેશ. ઓ મિત્રો ખાલી વ્યૂ તો જો ખાલી ખારાનું મિત્રો વ્યૂ તો જો કેમ છે. ખાલી ખારાનું વ્યૂ જોઈ લો ખાલી કેમ ખાલી ખારો લાગે છે કેમ એક નંબર. અને આમાં પતંગ ચગાવવાની કેવી મજા આવે મિત્રો. એટલે જો વ્યૂ જો એ તો મિત્રો આપણે પણ કંટાળી ગયા જોઈ લો. હવે જવું પડે કરે પછી તો દોસ્તાને ફોન કરી દીધો છે હવે લેવા આવી ગયા. તો ચાલો મિત્રો હવે નીકળી જાય આપણે ઘરે.